મોરબી લીલાપર રોડનું સમારકામ ઝડપથી નહીં કરાય તો આંદોલન કરાશે। લીલાપર રોડ પર આવેલા વિદ્યુત સ્મશાનથી લીલાપર ચોકડી સુધીના રોડનું પેચવર્કનું કામ નબળું થતું હોય અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહના ધ્યાને આવતા તરત ત્યાં જઈ અને જાગૃત નાગરિક તરીકે કામમાં સાધન સામગ્રી પૂરી લઈને આવો અને સંતોષકારક કામ કરી આપવાનું કીધું હતું અને ત્યારબાદ આજે 15 દિવસ થયા હજુ કામ કોઈ પણ જાતનું થયું નથી અને ત્યાં ખાડા અને માટીના ઢગલા એમના એમ મૂકીને જતા રહ્યા છે। ત્યારે તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી એ મોટો સવાલ છે। અધિકારીઓ વ્યવસ્થિત કામ થાય તેના માટે પ્રયત્નશીલ છે અને મહેનત પણ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી એજન્સી જાણે કે લોકોની સુખાકારી નહીં પણ પોતાની તિજોરી ભરવામાં જ રસ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે। જો ઝડપથી આ પેચવર્કનું કામ કરવામાં નહીં આવે તો એ એજન્સીના જ્યાં જ્યાં કામ કરેલા છે તે તમામ માહિતી એકત્ર કરી અને એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। હું કહું એમાં તમે ગેરંટીમાં આવે છે હવે માટી નાખી દીધી બધાય। જો હવે માટીમાં તો કોઈ ડામર રહે નહીં ને, અહીંયા વેટ મિક્સ નાખવાનું તો તમને કહું છું। આપણ એમ નથી આગળ વેટ મિક્સ નાખવાનો, જો જ્યાં આગળ રસ્તો ઉતરે ને ત્યાં આપણ તમને ખ્યાલ જ છે ને આમ ખ્યાલ જ છે એટલે જ કહીએ તાર આ તો વ્યવસ્થિત કામ કરો મારા સાહેબ। અરે આનાથી પણ કેવું વ્યવસ્થિત એમ મળું આ માલ ખરાબ છે તમે એમ માનો ખરાબ આમાં નીચે નાખો એમ કહું છું મારા સાહેબ આમાં પણ ચોટે સમજી ગયા આ નીકળી જાય આમાં વાતે વાહન હાલે તો શું થવાનું છે? મને ખબર છે ઈ આટલા સુધી જ નાખ્યો છે, ખાલી જોઈન્ટ એ નહીં મારો આ તો આટલું મૂકો ચાલુ થાય આ બધો ખાડો એક અને સ્લોપ મેળવવો પડે એટલે જ લીધો હોય ભાઈ। 1 ફૂટનો ખાડો છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।